નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક શખ્સે નશાની હાલતમાં હંગામો મચાવતા પોલીસે શખ્સની ધરપકડ કરી છે। આ બનાવના પગલે વકીલોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મામલે રોષ જોવા મળ્યો હતો। ભાવનગર કોર્ટમાં આજે કોર્ટ ખુલતા સમયે આનંદનગરમાં રહેતો કિશોરસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ નામનો શખ્સ કોર્ટ કેસ મામલે આવ્યો હતો અને નશાની હાલતમાં સોડા બોટલનો ઘા કરી કોર્ટ રૂમના દરવાજે પાટા મારી હંગામો કર્યો હતો। આ બનાવ અંગે વકીલોએ પોલીસને જાણ કરતા પોલીસની પીસીઆર વાન કોર્ટ ખાતે આવી હતી અને શખ્સની ધરપકડ કરી હતી। આ બનાવ અંગે સી ડિવિઝન પોલીસે માત્ર પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે। આ ઘટના બન્યા બાદ ડીવાયએસપી તેમજ સી ડિવિઝન પોલીસ કોર્ટ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। કોર્ટ સંકુલમાં નશાખોર શખ્સે હંગામો કરતા વકીલ આલમમાં રોષ જોવા મળ્યો હતો। વકીલો દ્વારા ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે।